જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છે 17 ઓગસ્ટ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો ચાલો મિત્રો હવે વધારે સમય નથી બગાડવો, ડાયરેક્ટ પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। અને હા મિત્રો, જો તમે જુલાઈ મહિનાની કરંટ અફેર્સની પીડીએફ સંપૂર્ણ ફ્રીમાં મેળવવા માંગો છો તો મિત્રો સ્ક્રીન ઉપર વોટ્સએપ નંબર આપેલા છે, એ નંબર ઉપર તમારે મેસેજ કરવાનો છે અને મિત્રો મેસેજમાં તમારે લખવાનું છે જુલાઈ કરંટ અફેર્સ પીડીએફ। એટલે મિત્રો તમને જુલાઈ મહિનાની કરંટ અફેર્સની પીડીએફ સંપૂર્ણ ફ્રીમાં મળી જશે। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। ચાલો પહેલો પ્રશ્ન જોઈએ। ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ દ્વારા નાગરિક બજાર માટે ક્યુ હાઈ રિઝોલ્યુશન સ્વદેશી બાયનોક્યુલર લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો એનું નામ છે ગરુડ। મિત્રો આ લોન્ચ કોણે કરેલું છે? તો કે ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ દ્વારા। મિત્રો લોન્ચ કઈ જગ્યાએથી કરવામાં આવેલું છે? તો એનું નામ છે નવી દિલ્હી। ચાલો બીજો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં ગુજરાતમાં કેટલામાં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે? તો મિત્રો એ વન મહોત્સવ છે 77મો। ક્યારથી ક્યાં સુધી મિત્રો આની ઉજવણી કરવાની છે? તો કે 15 ઓગસ્ટથી લઈ અને 31 ઓગસ્ટ 2026 દરમિયાન। ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ। ઓગસ્ટ 2026માં કયા રાજ્યના મુખ્યમંત્રીએ બેટી બચાવો બેટી પઢાવો યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે? તો એ રાજ્ય છે પશ્ચિમ બંગાળ। મિત્રો આ પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી કોણ છે એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે। મિત્રો આની જાહેરાત જે છે એ ક્યારે કરવામાં આવી છે? તો કે કન્યા રત્ન દિવસ નિમિત્તે, એટલે કે 14 ઓગસ્ટના રોજ 2026માં। ચાલો ચોથો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં નાગરિકો પાસેથી ભારતીય ભાષાઓના ડેટા સેટ એકત્રિત કરવા માટે ભાષિણી મિશન હેઠળ કઈ ક્રાઉડ સોર્સિંગ પહેલ શરૂ કરવામાં આવી છે? તો મિત્રો એનું નામ છે ભાષાદાન। ચાલો પાંચમો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં કઈ રાજ્ય સરકારે નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સંધ્યા કિરણ કેશલેસ આરોગ્ય વીમા કવચ શરૂ કર્યું છે? તો મિત્રો એ રાજ્ય સરકાર છે કર્ણાટક। ચાલો છઠ્ઠો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં અમદાવાદમાં કઈ સૌથી મોટી આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો એ છે ફીબા અંડર 18 એશિયા બાસ્કેટબોલ કપ 2026। મિત્રો શું નામ છે એનું? ફીબા અંડર 18 એશિયા બાસ્કેટબોલ કપ 2026। ચાલો સાતમો પ્રશ્ન જોઈએ। કેનેડિયન ઓપન એટલે કે નેશનલ બેંક ઓપનમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો એનું નામ છે ઈગા સ્વિયાટેક। મિત્રો ક્યાંના છે? તો કે પોલેન્ડના છે। મિત્રો આ ઈગા સ્વિયાટેક જે છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એ રમત છે ટેનિસ। મિત્રો કોને હરાવીને ખિતાબ જીતેલો છે? તો એ હારનાર જે ખેલાડી છે એનું નામ છે એલેના રાબાબિકાના। મિત્રો આ એલેના રાબાબિકાનાને હરાવી અને આ ખિતાબ તેણે જીતેલો છે। મિત્રો આ એલેના રાબાબિકાના ક્યાંના છે? તો એ છે કઝાકિસ્તાનના છે। મિત્રો આ સ્પર્ધાનું આયોજન, મિત્રો આ રમતનું આયોજન જે છે એ કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો એ કરવામાં આવ્યું હતું કેનેડાના ટોરોન્ટો શહેરમાં। ચાલો આઠમો પ્રશ્ન જોઈએ। કોણે એઆઈ સેક્ટરમાં ઓપન વેટ સ્ટ્રેટર્જીને મજબૂત બનાવવા માટે નવું મોડલ મ્યુસ ગ્લિમેર લોન્ચ કર્યું છે? મિત્રો મોડેલનું નામ શું છે? તો એ છે મ્યુસ ગ્લિમેર। મિત્રો કોણે લોન્ચ કરેલું છે? તો કે મેટા દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે। મિત્રો હાલમાં મેટાના CEO કોણ છે? તો એ છે માર્ક ઝુકરબર્ગ। ચાલો નવમો પ્રશ્ન જોઈએ। વેન ઓડિટ મેટર્સ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો એના લેખક છે આપણા ભૂતપૂર્વ કેગ વિનોદ રાય।
મિત્રો આપણા બંધારણમાં કેગની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે એ તમારે મને કોમેન્ટ કરી અને જણાવવાનું છે. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને એક કોમેન્ટ કરી દેજો. અને હા મિત્રો, જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો 10મો પ્રશ્ન જોઈએ. જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ વિભાગ એટલે કે જળ શક્તિ મંત્રાલયના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે અર્ચના વર્મા. ચાલો 11મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ઓગસ્ટ 2026માં ICID દ્વારા કયા જિલ્લામાં આવેલા બેતવા નદી પરના 140 વર્ષ જૂના પરીછા બંધને વિશ્વ ધરોહર સિંચાઈ માળખાનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો મિત્રો એ જિલ્લો છે ઝાંસી. ક્યાં આવેલો છે? તો કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો છે. મિત્રો વિશ્વ ધરોહર સિંચાઈ માળખાનો દરજ્જો આમાં કોને આપવામાં આવેલો છે? તો કે પરીછા બંધને. ક્યાં આવેલો છે? તો કે ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં આવેલો છે. મિત્રો આ બંધ કેટલો જૂનો છે? 140 વર્ષ જૂનો છે. મિત્રો કઈ નદી ઉપર આવેલો છે? તો કે બેતવા નદી ઉપર આવેલો છે. ઓકે, ચાલો 12મો પ્રશ્ન જોઈએ. કેન્દ્ર સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત તાજેતરમાં જાહેર થયેલા રેન્કિંગમાં ગુજરાતને કઈ શ્રેણીમાં સ્થાન મળ્યું છે? તો મિત્રો એ શ્રેણી છે સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ. મિત્રો ફરીથી બોલું છું, એ શ્રેણીનું નામ સ્ટેટ્સ વિથ મોસ્ટ ઇમ્પ્રુવમેન્ટ. મિત્રો પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. ચાલો 13મો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કોણે શ્રવાણી અથવા તો શ્રાવાણી નામનું ઓપન સોર્સ બહુભાષી ભાષણ ઓળખ મોડેલ લોન્ચ કર્યું છે? તો મિત્રો એ લોન્ચ કરનાર છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ. મિત્રો બેંગલુરુ કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટકમાં. આ કર્ણાટક રાજ્યની રાજધાની જ બેંગલુરુ છે. ચાલો 14મો પ્રશ્ન જોઈએ. ભારતીય સૈન્ય અકાદમી દહેરાદૂનમાંથી પાસ આઉટ થનારી પ્રથમ મહિલા કોણ બની છે? તો મિત્રો એનું નામ છે સાઈ જાધવ. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ભારતીય નૌકાદળમાં કઈ બીજી સ્વદેશી ડાઇવિંગ સપોર્ટ વેસલ સામેલ કરવામાં આવી છે? તો મિત્રો એ છે નિપુણ. અને મિત્રો જો આપણે આ જ શ્રેણીની વાત કરીએ તો એમાં સામેલ થનારું પ્રથમ જહાજ હતું, એનું નામ છે INS નિસ્તાર. મિત્રો ક્યારે સામેલ કરવામાં આવ્યું હતું? તો કે જુલાઈ 2025માં. તો મિત્રો આ હતા પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો છે તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને હા મિત્રો, જો હજી પણ તમારે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો અત્યારે બસ અહીં લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.